મજૂર વર્ગમાં જન્મે છે, તો જન્મ એ આપણા હાથમાં નથી. તો જો જન્મ લેતાની સાથે કોઈ એક વ્યક્તિને જે અધિકાર પ્રાપ્ત થાય છે, એટલે કે મનુષ્ય તરીકે કોઈ પણ વર્ણ, ધર્મ, જાતિ, જ્ઞાતિમાં તમે જન્મ લો છો, એ ડઝન્ટ મેટર કે તમે બ્રાહ્મણ છો, કે તમે વાણિયા છો, કે તમે શુદ્ર છો, કે SC કાસ્ટમાં આવો છો, પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને સેક્સ એટલે કે લિંગના, સ્ત્રી પુરુષના ભેદભાવ સિવાય, ભાષા અથવા તો લઘુમતી કે કોઈ પણ કોમવાદ કે નાત જાતના ભેદભાવ વગર મનુષ્ય એ જ્યારે જન્મ લે છે ત્યારે એ જન્મ લે છે માનવી તરીકે, ત્યારે માનવી તરીકે એને તમામ અધિકાર મળવા જોઈએ અને ઇક્વલી મળવા જોઈએ. ઇક્વાલિટી એ બેઝિક ફંડામેન્ટલ રૂલ છે, બેઝિક હ્યુમન રાઇટ્સ છે. કેમ કે જો સમાનતા ન હોય તો બાકીના કોઈ પણ અધિકારો એ કહેવાય ને કે નિરર્થક બની જાય છે, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સલામતીનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર અને કુદરતી રીતે મળતા તમામ અધિકારો એ માનવ અધિકારો છે અને આ તમામ અધિકારો પ્રોવાઈડ કરવાની રાજ્યની ફરજ બને છે. હવે માનવ અધિકારોની જો આપણે વાત કરીએ તો ક્યારે અસ્તિત્વમાં આવ્યા? મેં અગાઉ જ વાત કરી કે ફ્રેન્ચ ક્રાંતિ, રશિયન ક્રાંતિ અને બ્રિટિશ ક્રાંતિ અથવા અલગ અલગ દેશોના આઝાદ થયા બાદ અને એ સમયગાળા દરમિયાનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ પરિસ્થિતિ એવી આવી કે એવા કેટલાક અધિકારો હોવા જોઈએ કે જેથી વિશ્વમાં સર્વવ્યાપી રૂપે દરેકને તમામ અધિકારો મળી રહેવા જોઈએ. અને આ સંદર્ભમાં યુનોએ એક બીડું ઝડપ્યું અને 10મી ડિસેમ્બર 1948ના રોજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ માનવ અધિકારને કાનૂની રીતે યુનોએ ડિક્લેર કર્યા, એના ઘોષણાપત્રમાં માનવ અધિકારો જાહેર કર્યા કે આટલા માનવ અધિકારો છે અને આ માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણામાં જે પણ સભ્ય દેશ છે એ તમામે આ અધિકારો ઓછા વત્તા અંશે પોતાના રાજ્યના મનુષ્યને, નાગરિકોને પ્રોવાઈડ કરવા જોઈએ. એટલે કે એઝ અ હ્યુમન બિઈંગ દરેક વ્યક્તિ એ માનવી તરીકે જન્મ લે છે ત્યારે એને માનવ અધિકાર મળવા જોઈએ. હવે એના ઐતિહાસિક વિકાસ તરફ આપણે જો દ્રષ્ટિ કરીએ તો મધ્યયુગમાં જઈએ તો તે સમયે કુદરતી કાયદાની વિચારસરણી થોડા ઘણા અંશે અસ્તિત્વમાં આવી હતી અને એવું કહેવાતું કે કુદરતી કાયદામાં ફરજોના સ્વરૂપોમાં અધિકાર આપવામાં આવેલા હતા. એટલે મારી ફરજ એ તમારો અધિકાર બને. પરંતુ આ સમયમાં ગુલામી અવસ્થા હતી અને હજી આજના સ્વરૂપમાં જે રીતે માનવ અધિકાર અસ્તિત્વમાં છે અથવા તો વ્યક્તિ સ્વાતંત્ર્યની જે વાત છે એ સ્વરૂપમાં એ અસ્તિત્વમાં આવ્યા નહોતા. એટલે ગુલામી અવસ્થા તે સમયે અસ્તિત્વમાં હતી. એવું કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય કાયદામાં માનવ અધિકાર આપણે સ્વીકાર્યા છે. તો અહીંયા આગળ નવજાગૃતિ રેનેસાંની વાત કરીએ તો માનવ અધિકારોનો ખ્યાલ જે આપણે કીધું કે સરમુખત્યારશાહીના વિરોધમાંથી અસ્તિત્વમાં આવ્યો છે. તો આ સમયગાળા દરમિયાન ફ્યુડાલિઝમની પડતી થઈ, એટલે કે કહેવાય ને કે સામંતશાહીની પડતી થઈ અને આ સમયગાળા દરમિયાન નવજાગૃતિ અસ્તિત્વમાં આવી. અને ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે સ્ટોઇસિઝમ એટલે કે સ્ટોઇક વિચારસરણી અને એનો ફાળો મહત્ત્વનો રહ્યો આ માનવ અધિકારોને અથવા તો અધિકારોને વિકસાવવામાં. તર્કવાદી બુદ્ધિવાદનો જન્મ થયો, વિવિધ વિચારસરણીઓ અસ્તિત્વમાં આવી અને એ રીતે માનવ અધિકારો વિસ્તૃત રીતે વિકાસ પામ્યા. અને એમાં ખાસ કરીને સ્વતંત્રતા, સમાનતા, મિલકતની માલિકીની સ્વીકૃતિ અને આ બધા જ અધિકારોને જુદા જુદા સ્વરૂપે કેન પ્રકારે માનવ અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યા. મનુષ્ય પોતે એક વ્યક્તિ છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, એનું અસ્તિત્વ છે, એ સ્વતંત્ર રહી શકે છે, સમાન રીતે અધિકારો ભોગવી શકે છે, મિલકતની પ્રાપ્તિ કરી શકે છે, મિલકતની વહેંચણી કરી શકે છે અને એ રીતે પોતાના તમામ અધિકારો ભોગવી શકે છે. આ ખ્યાલ વિસ્તૃત થયો. હવે એના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો આ આપણે જોઈએ છે કે આગળ આપણે વાત કરી મેગ્ના કાર્ટા, એક્વિનાઇસ, યુગો ગ્રોટિયસ, પિટિશન ઓફ રાઇટ્સ, બિલ ઓફ રાઇટ્સ વગેરેના કારણે એવું નોંધનીય પરિવર્તન આવ્યું કે જેના લીધે માનવ અધિકારો વિસ્તૃત રીતે વિકાસ પામ્યા. હવે
આગળ આપણે જો વાત કરીએ તો રાજ્યની સરમુખત્યારશાહી કે જુલ્મશાહીના રક્ષણમાંથી માનવ અધિકાર અસ્તિત્વમાં આવ્યો છે, એમાં કોઈ જ બેમત નથી. અને આના કારણે આ બધા જે મધ્યયુગ અને રેનેસાંની વાત કરી એ સમયની પરિસ્થિતિમાં એવી વાત હતી કે અલગ અલગ વિચારસરણીના બદલે વ્યક્તિવાદી વિચારસરણી અસ્તિત્વમાં આવી. અને એમાં જે એક્વેનાઇસ યુગો ગ્રોટિયસની જે વાત કરી એમણે પોતપોતાની આગવી એક વિચારસરણી પ્રસ્તુત કરી અને બધાનો મૂળ આશય એ હતો કે આપખુદશાહી, સરમુખત્યારશાહી કે રાજ્યની જુલ્મશાહીના સામે એના વિરોધમાં માનવ અધિકારો હોવા જોઈએ. અને આ પરિવર્તનના પરિણામે જુદા જુદા માનવ અધિકારો અસ્તિત્વમાં આવ્યા. આપણે જાણીએ છીએ મિત્રો કે 1940 પછી બીજા વિશ્વયુદ્ધ બાદ ધીમે ધીમે આ કહેવાય ને કે પરિવર્તન એ જોર પકડવામાં આવ્યું. 1941માં એવું કહેવાય છે કે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે 4 સ્વાતંત્ર્યો જાહેર કર્યા. એમાં ખાસ કરીને ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ રિલિજિયન, એટલે સ્પીચ એન્ડ એક્સપ્રેશન સાથે આવી ગયું. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, એણે એક એવા ફ્રીડમની વાત કરી કે ફ્રીડમ ફ્રોમ વોન્ટ, ફ્રીડમ ફ્રોમ ફિયર, એટલે કે ભય સામે સ્વતંત્રતા અને જરૂરિયાતની સામે સ્વતંત્રતા. એટલે કે કોઈ પણ વ્યક્તિને અભાવ હોય, કોઈ બાબત ન હોય તો એ અભાવની સામે પણ કંઈ પણ મેળવવા માટે સ્વતંત્રતા હોવું જોઈએ. ભય સામે પણ સ્વતંત્રતા હોવું જોઈએ. કોઈ વ્યક્તિ ડરીને જીવી શકે નહીં, એને પણ પોતાનો આગવો અધિકાર હોવો જોઈએ. બીજા વ્યક્તિના જુલમશાહીનો નાશ થાય એવા. હવે આ જે 4 સ્વાતંત્ર્યો એમણે જાહેર કર્યા એને એન કેન પ્રકારે બીજા કોઈ પણ સ્વરૂપે આપણે એને જુદા જુદા અધિકારોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. માનવ અધિકારના વિકાસમાં આગળ વાત કરીએ તો ઋગ્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે મૈકૈવ માનુષી જાતિ, દેર ઇઝ વન રેસ ઓફ હ્યુમન બીઇંગ્સ. એટલે એમ કહી શકાય કે જ્યાં કોઈ પણ મનુષ્ય જાય છે ત્યાં માનવ અધિકાર હોવો જોઈએ અને માનવ અધિકાર તરીકે તમામ માનવીઓ સમાન હોવા જોઈએ. એટલે અહીં આગળ તમામ માનવીઓ સ્વતંત્ર રીતે જીવન જીવી શકે એ જરૂરી છે. તમામ માનવી સમાન રીતે જીવન જીવી શકે એ જરૂરી છે. એટલે કે માનવ અધિકારો એ દરેક જગ્યાએ સુપ્રીમસી એની હોવી જોઈએ. સુપ્રીમસી ઓફ હ્યુમન રાઇટ્સ ઇન એવરીવેર, એટલે કે તમે જ્યાં જાઓ છો ત્યાં માનવ અધિકારો તમને મળવા જોઈએ. આ વિશ્વવ્યાપી છે, નહીં ભારતની જ વાત નથી. હા, ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ, આપણા બંધારણના ભાગ 3થી આપેલા અધિકારોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ અધિકારો ચોક્કસપણે ભારતના નાગરિકોને ભારતના બંધારણથી મળેલા છે. પણ જ્યારે આપણે માનવ અધિકારની વાત કરીએ, પાયાના અધિકારની વાત કરીએ, મૂળભૂત અધિકાર કે જે બેઝિક રાઇટ્સ એઝ અ હ્યુમન બીઇંગ્સ, હ્યુમન રાઇટ્સ તરીકે સ્વીકારેલા છે, એ તમામ અધિકારો માનવ અધિકાર છે. તો માનવ અધિકારને માનવી તરીકે એક જ વ્યક્તિ, મતલબ કે માનવો સૌ સમાન છે તો તમામને સમાન રીતે આ માનવ અધિકારો પ્રાપ્ય થવા જોઈએ. મિત્રો, આ બાદ હવે માનવ અધિકારના સ્વરૂપની વાત કરીએ તો માનવ અધિકારનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એ સર્વવ્યાપી છે. એમ કહેવાય છે કે દરેક લોકો એમ માને છે, કેટલાકના મતે આ માનવ અધિકારો કુદરતે આપેલા સિદ્ધાંતો છે, કેટલાકના મતે આ અધિકારો એ દૈવી છે, કેટલાકના મતે એ નૈતિક ફરજ માંથી ઉપસ્થિત થયા છે, નૈતિક અધિકારો છે, તો કેટલાક વળી એને કાનૂની અધિકાર તરીકે પણ સ્વીકારે છે. અને એ જ રીતે માનવી પાસે સમાજનું મજબૂત તંત્ર છે, સામાજિક રિવાજો છે, કાનૂની વ્યવસ્થા તંત્ર છે. તો આ અધિકારોને કઈ રીતે સ્વીકારવામાં આવે છે? તો આ જુદી જુદી બાબતો છે. તો કેટલાક એવું માને છે કે સમાજના સ્વીકારવાથી, રિવાજના સ્વીકારવાથી, તો કેટલાકના મતે સામાજિક કરારથી, કેટલાકના મતે ન્યાયી ધોરણથી, અથવા તો કેટલાકની માન્યતા એવી છે કે જ્યારે કાયદો એને સ્વીકારે છે ત્યારે કેટલાકના મતે એવું છે કે કુદરતી કાયદાની વિચારસરણી નૈતિક વિચારસરણી છે, માટે આ અધિકારો એ સ્વીકાર્ય છે. પણ આપણે જે વાત કરી એ સર્વવ્યાપી રીતે માનવ અધિકારના સ્વરૂપની જો વાત કરીએ તો સૌથી પહેલાં એ માનવ અધિકાર એ રાજ્ય સત્તા પર નિયંત્રણ મૂકે છે. કેમ કે વહીવટી પ્રણાલી છે અને રાજ્ય સત્તા એ પોતાની ફરજ બજાવે છે અને એ ફરજ
એ રીતે એણે બજાવવી જોઈએ કે જેથી દરેક મનુષ્ય સમાન રીતે તમામ અધિકારો ભોગવી શકે, એટલે રાજ્ય પોતાની મનસ્વી રીતે વહીવટ કરી શકે નહીં અને આમાં રાજ્ય સત્તા ઉપર માનવ અધિકારોના કારણે નિયંત્રણ મુકાય, એ દરેકને પ્રાપ્ય થાય. બીજી વાત કે માનવ અધિકાર એ ન્યાયી અને અપેક્ષિત બાબતોને સ્વીકારે છે. હવે ન્યાયી બાબતો કઈ કહી શકાય, અપેક્ષિત બાબતો કહી શકાય, તો આમાં બે વાત પ્રવર્તે કે જે માનવ અધિકારનો બેઝિક કોન્સેપ્ટ છે એ ફંડામેન્ટલ નેચરલ રાઇટ્સ છે, જે આપણે વાત કરી કે કુદરતી અધિકારો છે. તો નૈતિક અધિકારો છે, પણ દરેક નૈતિક અધિકાર કાનૂની અધિકાર નથી હોતો. તો અહીંયા આગળ એવું કહેવાય છે કે એ ન્યાયી અને અપેક્ષિત તમામ બાબતોને સ્વીકારે છે. મીન્સ કે કાયદાએ જે અધિકારો સ્વીકારેલા છે, કાનૂનથી જે અધિકારો પ્રાપ્ય છે, બંધારણથી જે અધિકારો પ્રાપ્ય છે, એ તો તમામને મળવા પાત્ર જ છે. પણ કેટલાક અધિકારો અપેક્ષિત છે, કેટલાક અધિકારો ન્યાયી છે, કેટલાક અધિકારો એવા છે જે નૈતિક રીતે સ્વીકારવા જોઈએ. તો આવા અધિકારો જે કાયદાએ પણ નથી માન્ય રાખ્યા, જે નૈતિકતાના ધોરણમાં આવે છે પણ કાનૂને સ્વીકાર્યા નથી, પણ એ અપેક્ષિત અને ન્યાયી છે, તો આવા અધિકારો એ માનવ અધિકારો છે. અને માનવ અધિકારોએ નૈતિક અને કાનૂની તમામ અધિકારોનો સમાવેશ થયેલો છે, અને એના સ્વરૂપમાં આ ન્યાયી અને અપેક્ષિત અધિકારો આ રીતે આવી જાય છે. હવે આગળ વાત કરીએ તો માનવ અધિકારો એ સર્વવ્યાપી, માનવ અધિકાર સર્વવ્યાપી સ્વરૂપ છે. હવે સર્વવ્યાપી સ્વરૂપ કઈ રીતે કહી શકાય, તો દરેક માનવીને માનવ અધિકાર પ્રાપ્ય છે. મનુષ્ય જન્મ લે છે તો એ ઇન્ડિયામાં છે, અમેરિકામાં છે, રૂસમાં છે, ચીનમાં છે કે ત્યાં છે, ડઝન્ટ મેટર, પણ મનુષ્ય તરીકે એ સર્વવ્યાપી આ અધિકારો એને મળેલા છે. ભારતમાં જાય તો, ઇન્ડિયાથી બહાર જાય તો, કે કોઈ પણ સ્થળે મનુષ્યને સર્વવ્યાપી ધોરણે આ અધિકારો પ્રાપ્ય છે. એટલે મારી ફરજ છે કે હું તમારા અધિકારોનું પાલન કરું, એ જ રીતે બીજાની ફરજ છે કે બીજા વ્યક્તિના માનવ અધિકારોનો જતન કરવું, એનું પાલન કરવું, એ અધિકાર એને અપાવવા. એ રાજ્ય સત્તા હોય કે વ્યક્તિ હોય, સર્વવ્યાપી રીતે એ વ્યાપક છે અને તમામને આ અધિકારો પ્રાપ્ય છે. એટલે આ રીતે આગળ જો વાત કરીએ તો માનવ અધિકારોને આંતર સંબંધ છે. તો અધિકારની રૂએ અને ફરજના ભાગ સ્વરૂપે દરેકને આ અધિકારો પ્રાપ્ય છે. એટલે આંતર સંબંધ છે, એટલે દરેક વ્યક્તિને એકબીજાના અધિકાર અને ફરજની રૂએ આ અધિકારો પ્રાપ્ય કરાવવા જોઈએ. એટલે જેમ સર્વવ્યાપી સ્વરૂપ છે, દરેકને પ્રાપ્ય છે, દરેક પ્રકારના અધિકારો પ્રાપ્ય છે, સમાન રીતે પ્રાપ્ય છે, એ જ રીતે એ આંતર સંબંધ પણ ધરાવે છે અને દરેકે આ બાબતને ધ્યાનમાં રાખવું છે. માનવ અધિકાર એ એમ કહી શકાય કે સમાન હિત સાધવાનો એ મુખ્ય હેતુ છે, એટલે આંતર સંબંધ છે. અને અગત્યનો અને છેલ્લા જે વાત કરીએ કે માનવ અધિકારો એ મૂળભૂત અધિકારો છે. હવે મિત્રો, આપણે જે વાત કરી કે 1948માં હ્યુમન રાઇટ્સે ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ આપ્યું અને માનવ અધિકારો ઘોષિત કર્યા. આપણો દેશ આઝાદ થયો અને 1950માં આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. તો આપણે કેટલાક ફંડામેન્ટલ રાઇટ્સ, પાયાના અધિકારોને આપણે ભાગ 3માં મૂળભૂત અધિકારો તરીકે આપણે એમાં સ્વીકાર્યા. તો આ અધિકારો એ માનવ અધિકારો એ મૂળભૂત અધિકારો છે. કેમ એવું કહેવાય છે કે કેમ કે એ પાયાના સ્વાભાવિક કુદરતી અધિકારો છે, સહજ અધિકારો છે. મનુષ્યને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પાયાના અધિકારો જરૂરી છે. પાયાના અધિકારો કોને કહેવાય, તો સ્વતંત્રતા છે, સમાનતા છે, શોષણ વિરુદ્ધ અત્યાચાર સામે રક્ષણનો અધિકાર છે, ગુલામી સામે રક્ષણનો અધિકાર છે, શૈક્ષણિક સાંસ્કૃતિક અધિકારો છે. આ બધા અધિકારો પાયાના અધિકારો છે ને આ પાયાના અધિકારો દરેક મનુષ્યને, માનવીને મળી રહેવા જોઈએ. અને એ રીતે જોવા જઈએ તો માનવ અધિકારો માત્ર માનવ અધિકારો નહીં, પરંતુ મૂળભૂત અધિકારો પણ છે, પાયાના અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ છે. કેમ કે જો મનુષ્ય જીવન જીવે છે પણ માત્ર એ શ્વાસ લઈ શકતો હોય, અથવા તો માત્ર ને માત્ર એને રોટી, કપડાં, મકાન 3 જરૂરિયાતો પૂર્ણ થતી હોય અને બાકીની કોઈ જ સુવિધાઓ પ્રાપ્ય થતી ન હોય, સ્વચ્છ આબોહવા, એન્વાયરમેન્ટ, એને શુદ્ધ પર્યાવરણ ન મળી રહેતું હોય, એના કલ્યાણ અંગેની, એના અભ્યાસ અંગેની, એના જીવન જરૂરિયાતની પાયાની જરૂરિયાતો પૂરી ન થતી હોય, એને એજ્યુકેશનના સંદર્ભમાં કે બીજી કોઈ પણ બાબતમાં કોઈ પણ જાતની સ્વતંત્રતા ન હોય, તો એ અધિકારો મૂળભૂત અધિકારો કહી શકાય નહીં. અને માનવ અધિકારોમાં આ અધિકારો સામ્ય છે. એટલે એ રીતે જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે મૂળભૂત અધિકારો એ
માનવ અધિકારો એ મૂળભૂત અધિકારો છે અને મૂળભૂત અધિકારોમાં માનવ અધિકારો સમાવિષ્ટ છે. મિત્રો આગળ આપણે જોઈએ તો આ અધિકારો એ એમને અસ્તિત્વમાં નથી આવ્યા. આ અધિકારોમાં જુદી જુદી વિચારસરણીઓ અસ્તિત્વમાં આવી છે. તો માનવ અધિકારોની જુદી જુદી વિચારસરણીઓની જો આપણે વાત કરીએ તો આ વિચારસરણીમાં સૌથી પહેલી આવે છે કુદરતી કાયદાની વિચારસરણી. હવે કુદરતી કાયદાની વિચારસરણીમાં મિત્રો આપણે જો વાત કરીએ તો કુદરતી કાયદાની વિચારસરણી એ એવી વિચારસરણી છે કે જે ઈશ્વરે આપેલી છે એવું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેમાં કુદરતના સિદ્ધાંતો આરોપિત થયેલા છે, સમાવિષ્ટ થયેલા છે, એ કુદરતી કાયદાની વિચારસરણી છે. રૂસ અને લોકે સામાજિક કરારની વિચારસરણી આપી. સ્ટોઇક વિચારસરણીનું પણ આમાં યોગદાન છે. તર્કવાદ, બુદ્ધિવાદનો જન્મ થયો અને એમાં પણ આ વિચારસરણી સ્વીકારવામાં આવી. એટલે આ વિચારસરણીમાં એવું કહેવાય છે કે સંત થોમસ એક્વાઇનસે આ વિચારસરણીને આગળ વધારેલી હતી અને એ એવું કહે છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે કુદરતના જે સિદ્ધાંતો છે, પાયાના જે સિદ્ધાંતો છે, એ દરેક નાગરિકને મળવા જોઈએ. અને સામાજિક કરારની વિચારસરણી બાદ ખૂબ જ પરિવર્તન આવ્યું અને આ વિચારસરણીના જે સમર્થકો છે એ તમામ એવું માને છે કે એ કુદરતની આપેલી એક ભેટ છે, ઈશ્વરની દેન છે. એટલે કે કુદરતી કાયદાની વિચારસરણીમાં સ્વાભાવિક રીતે કુદરતના સિદ્ધાંતો, નૈતિક મૂલ્યો, સામાજિક કરાર અને સામાજિક મૂલ્યોને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, સમયનો અભાવ છે, એટલે આગળની વાત કરીએ તો આજ્ઞાત્મક કાયદાની વિચારસરણી. આજ્ઞાત્મક કાયદાની વિચારસરણી એ જ્હોન ઓસ્ટિન એ આપેલી છે અને એનું કહેવું એમ છે કે કાયદો એ રાજ્યનો આદેશ છે અને રાજ્યનો આદેશ એ અધિકાર છે અને એ અધિકાર દરેક વ્યક્તિને જે અધિકારો આપેલા છે એ અધિકારોનું પાલન રાજ્યના આદેશ પ્રમાણે કરવાનું છે. અને આ વિચારસરણી એ એવું માને છે કે આજ્ઞાત્મક કાનૂન એ સર્વશ્રેષ્ઠ કાનૂન છે. આપણે આગળ વાત કરી કે કુદરતી કાયદાની વિચારસરણીવાળા સ્પષ્ટ રીતે એવું માને છે કે એ આજ્ઞાત્મક કાનૂન કરતાં પણ ચડિયાતો છે, કેમ કે એ ઈશ્વરની દેન છે, જ્યારે આજ્ઞાત્મક કાનૂન એ મનુષ્યની દેન છે. કેમ કે મનુષ્ય રાજ્ય સત્તા ઉપર કોણ આરોપિત હોય છે અથવા રાજ્ય સત્તા શાસક કરતા કોણ હોય છે? તો આપણામાંથી, એટલે કે મનુષ્યમાંથી જ કોઈ હોય છે અને મનુષ્ય દ્વારા એક સંસ્થા રાજ્ય સત્તા અસ્તિત્વમાં આવે છે, શાસક પક્ષ અસ્તિત્વમાં આવે છે અને શાસન કરનાર દ્વારા જે કાયદાઓ, જે નિયમનો આપવામાં આવે છે એનું પાલન કરવું એ દરેકના ફરજ બની જાય છે. એટલે આ વિચારસરણી એ એમ કહે છે કે કાયદો એ રાજ્યનો આદેશ છે અને એમાં જે જણાવેલું છે એ પ્રમાણે દરેકને અધિકારો પ્રાપ્ય છે. આગળની વિચારસરણીની વાત કરીએ તો કાનૂની વાસ્તવવાદની વિચારસરણી. હવે કાનૂની વાસ્તવવાદની વિચારસરણીના સમર્થક એ રોસ્કો પાઉન્ડ છે. કાયદામાં શું હોવું જોઈએ અથવા કાયદામાં આ હોવું જોઈએ કે તે હોવું જોઈએ એવું નહીં, પણ કાયદો ખરેખર શું છે